નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ લીવ ફોર એજ્યુકેશન પર। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરીશું હાલમાં તમારા ધોરણ અહીંયા આપેલ છે 9 સામાજિક વિજ્ઞાન તારીખ 26 રોજના પેપર છે પ્રશ્ન બેંક 3 2024 ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે તમને હાલમાં અહીંયા એકમ કસોટી બહાર પાડી છે એમના વિશે વાત કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં તો તમને કેટલા ચેપ્ટર સમાવેશ છે એ જોઈ લે તો કે 3, 4, 15 અને 16 આવી રીતે 4 ચેપ્ટર તમારા સમાવિષ્ટ છે। ઓકે, તો ચાલો વિભાગેથી સ્ટાર્ટ કરીએ। એ પહેલાં વિદ્યાર્થી મિત્રો, જો તમે ચેનલ પર નવા હોય, ચેનલને ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો તો ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દો। નોટિફિકેશન બેલ આઇકન પણ જરૂરથી પ્રેસ કરો જેથી કરીને બધી જ અપડેટ પહેલાં તમને સરળતાથી મળી રહે। ચાલો, પહેલો વિકલ્પ છે સ્વાતંત્ર્ય સંગ્રામ। હવે એ જોડકાને બી સાથે જોડવાના છે તો પહેલા જોડકામાં શું આવશે તો કે એની સાથે આવશે સી 1957। બંગાળના ભાગલા ક્યારે પડ્યા હતા તો કે ઈસવીસન 1905માં। મુસ્લિમ લીગની સ્થાપના ક્યારે થઈ તો કે 1906માં। રોકેટ એક્ટ ક્યારે બહાર પાડવામાં આવ્યો તો કે કાળો કાયદો કહેવામાં આવે છે। જલિયાવાલા બાગનો હત્યાકાંડ તો 5 નંબરમાં આવશે એફ 1919। ચોરી ચોરાનો બનાવ ક્યાં બન્યો હતો તો કે ચોરી ચોરાનો બનાવ બન્યો ગોરખપુરમાં। અરવિંદ ઘોષ તો 7 નંબરમાં આવશે એચ। કે 8 નંબરમાં આઈ। 9 નંબર સૌ પ્રથમ રાષ્ટ્રધ્વજ ફરકાવનાર તો કોણ આવશે મેડમ કામા। ભાગલા પાડોને રાજ કરો તો કે અંગ્રેજો। ઓકે, હવે અહીંયા તમને ક્વેશ્ચન આપેલા છે, આપણે એ ક્વેશ્ચનનું પણ સોલ્યુશન જોવાના છે। પરંતુ વિદ્યાર્થી મિત્રો, જો તમે ચેનલને હજુ સબસ્ક્રાઈબ નથી કરી રાખી, નોટિફિકેશન બેલ આઇકન પ્રેસ નથી કર્યું તો સૌપ્રથમ તમે નોટિફિકેશન બેલ આઇકન પ્રેસ કરીને વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી રાખો અને નોટિફિકેશન બેલ આઇકન જરૂરથી પ્રેસ કરો જેથી કરીને બધી જ અપડેટ પહેલાં તમને મળી રહે। અને આ જે તમારી ક્વેશ્ચન બેંક છે એની PDF જોતી હોય તો ટેલિગ્રામ ચેનલ પર મળી રહેશે। મારી ચેનલ પર તમને ટેલિગ્રામની લિંક પણ મળી રહેશે, ત્યાંથી તમે જઈ શકો છો। હવે 1-2 શબ્દોમાં જવાબ લખો, કોઈ પણ 2 અને 2 માર્ક્સ, તો તમને અહીંયા 10માંથી 2 ક્વેશ્ચન પૂછાશે। ઓકે, તો પેલું છે ભારતની નદીઓ કેટલા ભાગમાં વહેંચવામાં આવી છે તો શું આવશે અહીંયા 2। નદી પરિવહનની કેટલી અવસ્થા છે તો કે 3। મોસમી નદી કઈ કઈ છે તો જે નદી ઉનાળામાં સુકાઈ જાય અને પાછી ચોમાસામાં ભરાઈ જાય એવી નદીઓને મોસમી નદી કહે છે, જે તમને ક્વેશ્ચન તમારો અહીંયા સ્વાપોથીમાંથી મળી રહેશે। હવે છે સિંધુ નદીની લંબાઈ કેટલા કિલોમીટર છે તો કે સિંધુ નદીની લંબાઈ 2900 કિલોમીટર છે। બાંગ્લાદેશમાં ગંગા નદીને કયા નામે ઓળખવામાં આવે છે તો કે બાંગ્લાદેશમાં ગંગાને પદ્મા નામેથી ઓળખવામાં આવે છે। હવે ગંગા નદીનું ઉદ્ગમ સ્થાન કયું છે તો કે ગંગોત્રી। ઓકે, હવે આગળ રાજસ્થાનમાં ખારા પાણીના સરોવરને શું કહે છે તો કે સાંભર સરોવર। હવે આગળ જોઈએ સંયુક્ત રાષ્ટ્રનું સૌથી મોટું અંગ કયું છે તો કે સામાન્ય સભા। ઓકે, એક ક્વેશ્ચન વચ્ચે રહી ગયો 8 નંબરનું કે પૃથ્વીની સપાટી પર આશરે કેટલા ટકા પીવાલાયક પાણી છે તો કે 3%। આમ જોવા જઈએ તો 1% જ છે। ઓકે, હવે જોઈએ આગળ 10 નંબર લાકડાની ભારી અને કુહાડી કયા પક્ષનું પ્રતીક છે તો કે ફાંસીવાદ। ઓકે, હવે વિભાગ બી। હવે નીચેના પ્રશ્નોના આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખવાનો છે। ચલો, ઇટલીમાં ફ્રાન્સવાદ, જર્મનીમાં સામાન્યવાદ, ચીનમાં સામ્યવાદ, જાપાનમાં લશ્કરવાદ। હવે આમાં જોવાનું છે કે કયું છે। ઓકે, તો આમાં જવાબ આવશે તમારો ડી। ક્વેશ્ચન નંબર 2 જોઈએ। હવે ILO એ શેનું પ્રતીક છે તો આ છે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન, આંતરરાષ્ટ્રીય મજૂર સંસ્થા। નીચે દર્શાવેલ દેશોમાંથી સંયુક્ત રાષ્ટ્રોની સલામતીનો સભ્ય નથી તો શું આવશે એમાં ચીન। જો યુક્રેન અને રશિયા બંને દેશો વચ્ચે પ્રશ્નોના નિરાકરણ માટે શાંતિપૂર્ણ માર્ગ મળે અને વધુ યુદ્ધ રોકી આંદોલન
અને આગળ વધી યુદ્ધ રોકી અદાલત જાય તો તે કઈ અદાલતમાં પ્રશ્ન પોતાનો લઈ જઈ શકે? તો એના માટે અહીંયા તમને ઓપ્શન આપેલા છે. તો એ ક્યાં જઈ શકે છે? તો કે ડુમા, રશિયન ડુમા. ઓકે, ધરી રાષ્ટ્રો એટલે શું? આગળ જોઈએ. હવે ખાલી જગ્યા છે, તમને અહીંયા ખાલી જગ્યા આપેલી છે, એમનું પણ સોલ્યુશન જોઈએ. પરંતુ વિદ્યાર્થી મિત્રો, તમારે શું કરી રાખવાની છે? ચેનલને સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન બેલ આઇકન પ્રેસ કરવાનું છે. ઓકે, તો જ તમને આ આખું પીડીએફનું સોલ્યુશન કરાવીશ ક્વેશ્ચન સાથે. જો તમે ચેનલને શું કરી રાખો? તો કે ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો તો જ. હવે આગળ જોઈએ. હવે અહીંયા આપેલું છે તમને, બંગાળ પ્રાંતના ભાગલા ખાલી જગ્યાએ પાડ્યા હતા. તો વાઇસરોય કર્ઝને ભાગલા પાડ્યા હતા. મુસ્લિમ કોમના પિતા ખાલી જગ્યાને કહેવામાં આવે છે મોહમ્મદ અલી જીણા. ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી? શરૂઆતે કોણે કરી હતી ભારતમાં ક્રાંતિકારીની શરૂઆત? તો કે વાસુદેવ બળવંત ફડકે. ઓકે, આગળ 4 નંબર છે, સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું તેને લઈને જંપીશ, એ આ મંત્ર કોણે આપ્યો હતો? ઓકે, હવે અહીંયા વિભાગ બી આપેલ છે. રાષ્ટ્રસંઘના નિષ્ફળતાના કારણો. હિટલરે કઈ સંધિને કાગળનું ચિત્રને કહીને ફગાવી દીધી? સંયુક્ત રાષ્ટ્રોના કેટલા અને કયા કયા અંગો છે? દ્વિતીય વિશ્વયુદ્ધનો આરંભ ક્યારે અને કેવી રીતે થયો હતો? ઓકે, અહીંયા છે ઠંડુ યુદ્ધ, વીટો પાવર, વિશ્વમાં ઇકોસોકની સમિતિ, આંતરરાષ્ટ્રીય અદાલતના કાર્ય, WHOનું સંસ્થાનું પૂરું નામ, યુનિસેફનું પૂરું નામ. તો કે WHOનું વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. ઓકે, હવે અહીંયા છે સંયુક્ત રાષ્ટ્રની સંઘની સ્થાપના ક્યારે અને તેનું કાર્ય ક્યાં આવેલ છે? કાર્યાલય ક્યાં આવેલ છે? યુનેસ્કો કાર્ય વિશે જણાવવું. નાઝીવાદનો લશ્કરી પોશાક કેવો હતો? વોલ સ્ટ્રીટ એટલે શું? અમેરિકા જાપાનના કયા 2 શહેરો પર અણુબોમ્બ ફેંક્યા? તો કે હિરોશિમા અને નાગાસાકી ઉપર. એટલાન્ટિક ખતપત્ર વિશે જણાવો. હવે સેક્શન સી છે. સીમાં પણ અહીંયા તમને ક્વેશ્ચન આપેલા છે. 9 ગુણ છે, 3 ક્વેશ્ચન તમારે લખવાના રહેશે. તમે જોઈ શકો છો અહીંયા ક્વેશ્ચન છે. ઓકે, બધા જ ક્વેશ્ચન છે. ઓકે, હવે વિભાગ ડી જોઈએ. વિભાગ ડી છે અહીંયા. ઓકે, જેમાં તમારે શું છે? અહીંયા 5 ક્વેશ્ચન, 4 માર્ક્સનો ક્વેશ્ચન છે. અહીંયા 5 ક્વેશ્ચન આપ્યા છે, 5માંથી કોઈ પણ 1 લખવાના રહેશે. વિદ્યાર્થી મિત્રો, આવી રીતે બીજા સબ્જેક્ટનું સોલ્યુશન પણ મારી ચેનલ પર મળી રહેશે. તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન બેલ આઇકન જરૂરથી પ્રેસ કરો.